डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી સંસ્કૃત વિદ્યા શાખાના BA તૃતીય વર્ષના અભ્યાસક્રમમાં હું ડૉક્ટર મુકેશ કુમાર ઇઢારિયા, સહાયક પ્રાધ્યાપક સંસ્કૃત, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં તૃતીય વર્ષ BA મુખ્ય વિષય સંસ્કૃત, પેપર નંબર 8 SKTM 308 અલંકાર શાસ્ત્રમાં આપણે યુનિટ 1 કાવ્ય પ્રકાશ ઉલ્લાસ 2ની કારિકા 2 અને 3નો અભ્યાસ કરીશું. ઉપાધિશ્ચ દ્વિવિધઃ વસ્તુધર્મો વક્તૃ યદચ્છા સન્નિવેશિતશ્ચ. વસ્તુધર્મે અપી દ્વિવિધઃ સિદ્ધઃ સાધ્યશ્ચ. સિદ્ધો અપી દ્વિવિધઃ પ્રાણપદો વિશેષાધાન હેતુશ્ચ. તત્રાદયો જાતિઃ. એટલે કે વ્યક્તિની ઉપાધિના બે પ્રકાર છે. પહેલું વસ્તુધર્મ, બીજું બોલનારની ઈચ્છાથી આરોપાયેલો ધર્મ એટલે કે યદચ્છા. વસ્તુધર્મના પણ બે પ્રકાર છે, એક સિદ્ધ અને સાધ્ય. એમાં સિદ્ધના વળી બે પ્રકાર છે, જાતિ અને ગુણ. હવે જાતિ કોને કહેવાય આપણે જોઈએ. આપણે કોઈ પણ પદાર્થને અમુક નામ આપીએ છીએ, તે તેની જાતિ ઉપરથી આપીએ છીએ. કોઈ ગાયને ગાય કહીએ છીએ, તે તેના વ્યક્તિ સ્વરૂપને કારણે નથી કહેતા, પણ તેને ગો જાતિ સાથે સંબંધ છે, તેનામાં ગોત્વ છે, માટે કહીએ છીએ. તેથી જ જાતિ એ પદાર્થનો પ્રાણપદ ધર્મ કહેવાય છે, કારણ કે એ ધર્મ સાથે પદાર્થને સંબંધ હોય છે. ત્યાં સુધી જ તે એ નામે ઓળખાય છે અને એ ધર્મને લીધે જ તે અસ્તિત્વમાં આવે છે. ઉક્તમ હિ વાક્યપદીયેન હિ ગોઃ સ્વરૂપેણ ગો ન અપી અગોઃ ગોત્વાભિસંબંધાન્તુ ગોઃ ઇતિ દ્વિતીયો ગુણઃ. શુક્લાદિના હિ લબ્ધસત્તાક વસ્તુ વિશિષ્યતે. સાધ્યઃ પૂર્વાપરીભૂતા અવયવઃ ક્રિયારૂપઃ. ડિત્થાદિ શબ્દાનામ અંત્ય બુદ્ધિઃ નિગ્રાહ્યમ સંવૃતક્રમમ સ્વરૂપમ વક્ત્રા યદચ્છયા ડિત્થાદ્વિઅર્થેષુ ઉપાધિત્વેન સન્નિવેશ્યત ઇતિ સોऽયં સંજ્ઞારૂપો યદચ્છાત્મક ઇતિ ગોઃ શુક્લશ્ચલો ડિત્થઃ ઇત્યાદૌ ચતુષ્ટયી શબ્દાનામ પ્રવૃત્તિર ઇતિ મહાભાષ્યકારઃ. આપણે આની સમજૂતી જોઈએ તો એ પ્રાણપદ ધર્મની સમજૂતી આપતા ભર્તૃહરિએ વાક્યપદીય ગ્રંથમાં કહ્યું છે કે આખલો સ્વરૂપથી જાતિરહિત વ્યક્તિ તરીકે આખલો છે એમ પણ નથી અને આખલો નથી એમ પણ નથી, પરંતુ આખલાપણા સાથેના સંબંધને કારણે તે આખલો કહેવાય છે. એ બીજી ઉપાધિ થઈ અને તે ગુણ છે, એટલે કે અસ્તિત્વમાં આવેલી વસ્તુ ધોળું વગેરે ગુણોથી વિશિષ્ટ બને છે. હવે ગુણ એટલે શું? આપણે ગુણની સમજૂતી આપણે જોઈએ. જેમ કે ધોળી ગાય એમ કહીએ એટલે એ ગાય બીજી બધી ગાયોથી જુદી પડે છે. અહીં ધોળી એ વિશેષણથી સમજાતો ધોળાપણાનો ગુણ ગાય હોવા માટે આવશ્યક નથી, પણ એક ગાયને બીજી ગાયથી
અલગ પાડવા માટે, તેને વિશિષ્ટ કરવા માટે એ આવે છે. માટે જ કહ્યું છે કે અસ્તિત્વમાં આવેલી વસ્તુ ગુણોથી વિશિષ્ટ બને છે. ગુણોનો સ્વભાવ એવો છે કે એ કોઈ પણ વસ્તુમાં સંક્રાંત થઈ શકે છે અને તેમાંથી ચાલી પણ જઈ શકે છે, પણ એથી પેલા પદાર્થની સત્તાને કશો બાધ આવતો નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. આ લાકડું સફેદ છે, એના ઉપર કાળો રંગ લગાવીશું તો એ કાળું થઈ જશે, પણ તેથી એ લાકડું મટીને બીજી કોઈ વસ્તુ નહીં બની જાય. એટલે કે એની જાતિને બાધ નહીં આવે. જાતિ અને ગુણમાં મુખ્ય ફેર એ છે કે કોઈ પણ વસ્તુનો જાતિ ધર્મ કદી તે વસ્તુને છોડીને જતો નથી, અને છોડી જાય તો વસ્તુ પછી તે જાતિની રહેતી નથી. જ્યારે ગુણ વસ્તુને છોડી જાય તો તેથી તે વસ્તુના અસ્તિત્વ, તે અમુક જાતિનો પદાર્થ છે એ વાતને આંચ પણ આવતી નથી. ગુણની વ્યાખ્યા પતંજલિએ મહાભાષ્યમાં આ પ્રમાણે આપી છે. સત્વે નિવિશતે પેતિ પૃથક જાતિ સુદૃશ્યતે આધેયંચા ક્રિયજસ્વ સોષત્વ પ્રકૃતિર્ગુણ. એટલે કે ગુણ એ છે જે વસ્તુમાં રહે છે અને તેને છોડી પણ જાય છે, જે બીજી જાતિની વસ્તુઓમાં પણ જોવામાં આવે છે, જે કોઈ વાર ગરમીની પેઠે પ્રયત્નથી પેદા કરી શકાય છે અને કોઈ વાર આકાશના મહત્વની પેઠે નથી કરી શકાતો, અને જે પોતે કોઈ પદાર્થ દ્રવ્ય રૂપ નથી. જાતિ અને ગુણ એ બંને સિદ્ધ ધર્મો છે અને ક્રિયા એ સાધ્ય ધર્મ છે. માટે વૃત્તિમાં કહ્યું છે કે સાધ્ય ધર્મરૂપ જે ક્રિયા, તેના અવયવો કાળમાં આગળ પાછળ આવેલા હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે રમા રાંધે છે એમ કહીએ તો એમાં સગડી પેટાવવાથી માંડીને રંધાઈ ગયા પછીની તપેલી નીચે ઉતારવા સુધીની બધી જ ક્રિયાઓ સમાઈ જાય છે, અને તે બધી એક પછી એક થાય છે, એકી વખતે નથી થતી. આમાંની કેટલીક ભૂતકાળમાં થઈ હોય છે, કેટલીક વર્તમાનમાં ચાલુ હોય છે, તો કેટલીક ભવિષ્યમાં થવાની હોય છે. અને ભર્તૃહરિએ વાક્યપદીયમાં ક્રિયાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. યાવત સિદ્ધમ અસિદ્ધમ વા સાધ્યત્વેન અભિધીયતે આશ્રિત ક્રમ રૂપત્વાત્ સા ક્રિયેત્યમ અભિધીયતે. અર્થાત જે થઈ ગયેલી અથવા થવાની હોવા છતાં કાળના જુદા જુદા ક્રમસરના ખંડોમાં વ્યાપેલી હોવાને કારણે થઈ રહી છે આ ક્રિયાઓ, એમ કહેવાય છે, તો એનું નામ ક્રિયા કહેવાય. હવે ચોથી ઉપાધિ જે યદચ્છા એટલે કે સંજ્ઞા, તેનું સ્વરૂપ જણાવે છે. છેલ્લો વર્ણ સાંભળ્યાથી સમજાતું ક્રમ વિનાનું ડિત્થ વગેરે શબ્દોનું સ્વરૂપ બોલનારની પોતાની મરજી પ્રમાણે ડિત્થ વગેરે પદાર્થોમાં ઉપાધિ તરીકે આરોપે છે. તેથી એ સંજ્ઞારૂપ ઉપાધિ યદચ્છાત્મક છે. કહેવાનો અર્થ એ છે કે સંજ્ઞા અથવા વિશેષ નામ એ બોલનારે પોતે પોતાની ઈચ્છા અનુસાર અમુક પદાર્થને આપેલું નામ છે. એ નામથી પદાર્થનો બોધ કેવી રીતે થાય છે? તો કે જેમ સ્ફોટમાં છેલ્લા વર્ણનું શ્રવણ થતા એકદમ આખા શબ્દના અર્થનો બોધ થાય છે, તેમ આમાં પણ નામના છેલ્લા વર્ણનો બોધ થતા એકદમ એ નામ જેને આપ્યું હોય છે તે પદાર્થનો બોધ થાય છે. સંજ્ઞાવાચક નામનો આધાર નામ પાડનારની ઈચ્છા ઉપર હોય છે, માટે તેને યદચ્છા કહે છે. એટલે વૃત્તિમાં આવો શબ્દ આપણને વાંચવામાં આવ્યો, યદચ્છા. આમ ગોહો શુક્લશ્ચલો ડિત્થ વગેરેમાં શબ્દની 4 પ્રકારની પ્રવૃત્તિ છે, એમ મહાભાષ્યકારે કહ્યું. આ રીતે સંકેતિત અર્થના તેની ઉપાધિ પ્રમાણે 4 પ્રકાર છે એમ કહ્યું.
એટલે આપણે આ 4 પ્રકારે સંકેતિત અર્થના ઉપાધિ પ્રમાણે 4 પ્રકારના અર્થ જોયા, જેમ કે જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા. એ પછી ગ્રંથકાર આ વ્યવસ્થાને અંગે એક બે ખુલાસા કરે છે. આપણે તેની ચર્ચા કરીએ. ઉપર કહ્યું એ રીતે જો વિચાર કરીએ તો પરમાણુ વગેરે શબ્દો પરમાણુત્વ વગેરે પ્રાણપદ ધર્મ ધરાવતા હોય એ જાતિમાં ગણવા જોઈએ, એટલે કે જાતિવાચક નામ ગણાવવા જોઈએ. પણ વૈશેષિક દર્શનમાં તેનો સમાવેશ ગુણમાં કરેલો છે. એનો ખુલાસો કરતા ગ્રંથકાર કહે છે કે એ શબ્દો જાતિવાચક છે. એ વાત સાચી, પણ જ્યારે કણાદે એ પરમાણુત્વ વગેરેને ગુણમાં ગણાવેલા છે, એટલે એ શબ્દોને એ દર્શનના પારિભાષિક શબ્દ ગણવા અને ગુણવાચક પણ માનવા. એ બીજો ખુલાસો જોઈએ તો ગુણ, ક્રિયા અને સંજ્ઞાને લગતો છે. ગુણો જુદી જુદી વસ્તુમાં જુદા જુદા દેખાય છે, જેમ કે ધોળું દૂધ, ધોળો બરફ, ધોળો શંખ. એ ત્રણેયમાં ધોળાપણું જુદું જુદું છે. તેમ છતાં આપણે ત્રણેય માટે એક જ વિશેષણ ધોળું વાપરીએ છીએ. એ જ રીતે ક્રિયાનું પણ ભાતનો પાક, ગોળનો પાક અથવા ખીચડી પકવવી અને ગોળ પકવવો એ બંનેમાં ક્રિયાઓ જુદી જુદી છે. તેમ છતાં આપણે બંને માટે એક જ ક્રિયાપદ પકવવું વાપરીએ છીએ. વળી બાળ, વૃદ્ધ કે પોપટને મોઢે ઉચ્ચારાયેલી સંજ્ઞા પણ જુદી જુદી હોવા છતાં એ બધીને આપણે સંજ્ઞા એવું જ કહીએ છીએ. એમાં અનંત્યનો અને વ્યભિચારનો એમ બે દોષ આવે છે. ધોળી વસ્તુઓ તો અનંત છે, તે બધીના જુદા જુદા ધોળાપણામાં ધોળાપણાનો સંકેત સ્થાપી શકાય એમ નથી, એટલે કે અનંત્યનો દોષ આવે છે. અને જો આપણે કોઈ એક કે અનેક વસ્તુના ધોળાપણામાં એનો સંકેત કરીએ તો તે સિવાયની વસ્તુઓના સંબંધમાં એનો ઉપયોગ થઈ શકે નહીં, અને કરીએ તો વ્યભિચારનો દોષ આવે છે. આનો ખુલાસો એ છે કે જુદા જુદા પદાર્થોના આશ્રયને કારણે એકનો એક ગુણ ભિન્ન ભિન્ન દેખાય છે. એ જ રીતે ક્રિયાનું અને સંજ્ઞાનું પણ સમજવું. આ વસ્તુ એક દાખલાથી સ્પષ્ટ કરે છે કે એક જ મુખ ખડગમાં, અરીસામાં અને તેલમાં જુદું જુદું દેખાય છે. એટલે કે આપણું મુખ ખડગમાં, અરીસામાં અને તેલમાં જુદું જુદું દેખાય છે, પણ વસ્તુ તો એક જ હોય છે. તેવું આ દાખલાઓમાં પણ સમજવું. આ ભાગ વૃત્તિમાં આચાર્ય મમ્મટે આ પ્રમાણે કહેલો છે, જેમ કે પરમાણુઆદિનામ તુ ગુણ મધ્ય પાઠાત પારિભાષિકમ ગુણત્વમ ગુણ ક્રિયા યદચ્છાનામ વસ્તુત એકરૂપાણામ અપી આશ્રય ભેદાત ભેદ એવ લક્ષ્યતે યથેકસ્ય મુખસ્ય ખડગમુકુર અર્થાત ખડગ મુકુર તૈલાદ્યાલંબન ભેદાત. એટલે કે એવું કહેવા માંગે છે કે પરમાણુ વગેરેને ગુણમાં ગણાવેલા હોવાથી તેમનું ગુણપણું પારિભાષિક સમજવું. ગુણ, ક્રિયા અને યદચ્છા એ દરેક વસ્તુતઃ એક જ છે. તેમ છતાં આશ્રય ભેદને લીધે તેમાં ભેદ જેવું દેખાય છે. જેમ એક જ મુખ ખડગ, અરીસો, તેલ વગેરેના આલંબનના ભેદને લીધે ભિન્ન દેખાય છે, તેમ. હવે કેવળ જાતિવાદ જોઈએ. અહીં વૈયાકરણોના મતનું નિરૂપણ પૂરું થઈ ગયું છે, અને કારિકામાં જેનો ઉલ્લેખ કરેલો છે તે બીજા મતનું અહીંયા નિરૂપણ શરૂ થાય છે. એ પૂર્વમીમાંસકો સંકેત કેવળ જાતિમાં જ હોય એમ માને છે. એ લોકોનું એવું કહેવું છે કે હિમપયઃ શંખાદ્યાશ્રયપદેષુ પરમાર્થતો ભિન્નેષુ શુક્લાદિષુ યદવશેન શુક્લઃ ઇત્યાદયઃ ભિન્નાદ્ પ્રત્યયોત્પત્તિસ્તતઃ શુક્લત્વાદિતિ સામાન્યમ.
ગુડતંડુલાદિ પાકાદિષુ એવમ એવ પાકત્વાદ ઇતિ ચ પ્રતિક્ષણમ ભિદ્યમાનેષુ ડિત્થાદયાર્થેષુ વા ડિત્થત્વાદ અસ્તિ ઇતિ સર્વેષાં શબ્દાનાં જાતિરેવ પ્રવૃત્તિર્નિમિત્તમ ઇતિ અન્યે ઇતિ ગ્રંથગૌરવભયાત પ્રકૃતાનુપયોગાચ્ચ ન દર્શિતમ. એટલે કે બરફ, દૂધ, શંખ વગેરે વસ્તુઓમાં રહેલા ધોળા રંગ વસ્તુતઃ ભિન્ન હોવા છતાં આપણે એ બધા માટે ધોળું ધોળું એવો એક જ જાતનો શબ્દ પ્રયોગ કરીએ છીએ અને તેમાંથી એક જ જાતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનું કારણ એ છે કે એ બધા ભિન્ન ભિન્ન ધોળાપણામાં ધોળાપણાની એક જાતિ રહેલી છે અને એ ધોળાપણાની જાતિમાં જ ધોળું શબ્દનો સંકેત છે. આ ધોળું છે, આ વધારે ધોળું છે અને આ સૌથી વધારે ધોળું છે, એવા પ્રયોગો પણ આપણે કરીએ છીએ. એ પણ બતાવે છે કે ધોળાપણા ઘણા છે પણ એ બધા એક જ જાતિમાં સમાઈ જાય છે અને તેથી એક જ શબ્દથી તેમનો બોધ થાય છે. એ જ રીતે ભાત, ગોળ વગેરેમાં વાસ્તવિક રીતે જોતા ભિન્ન ભિન્ન પાક ક્રિયાઓ છે, તેમ છતાં તે બધીનો આપણને એક જ શબ્દથી ઉલ્લેખ કરીએ છીએ. એટલે કે બધાયનો અહીંયા એક જ શબ્દથી ઉલ્લેખ આપણે કરીએ છીએ અને તેનાથી તેનો બોધ પણ થાય છે. તેનું કારણ પણ એ જ છે કે એ બધી ભિન્ન ભિન્ન પાક ક્રિયાઓમાં પાકત્વ એક જ છે. એ જ રીતે જે ડિત્થ ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન હોય છે, કોઈ વખતે જાડો હોય છે તો કોઈ વખતે પાતળો હોય છે. તેમજ બાલ, વૃદ્ધ અને પોપટ વગેરેથી ઉચ્ચારાયેલા ભિન્ન ભિન્ન ડિત્થ શબ્દમાં પણ ડિત્થત્વ સામાન્ય એટલે કે એક જ હોય છે. એટલે આપણે એક શબ્દ પ્રયોગ કરીએ છીએ અને તેનાથી એનો બોધ પણ થાય છે. આમ શબ્દનો સંકેત જાતિમાં જ છે અને તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ થઈ શકે છે. હવે આપણે જોઈએ જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ. આ બાબતમાં નૈયાયિકો એનો મત રજૂ કરે છે કે કોઈ પણ શબ્દ દ્વારા આપણે જાતિ વિશિષ્ટ વ્યક્તિને અર્થ સમજીએ છીએ. હવે આગળ જોઈએ અપોહવાદ. અપોહવાદ બૌદ્ધોનો છે. એમનું કહેવું એવું છે કે અન્ય પદાર્થોથી વ્યાવૃત્તિ એટલે કે જુદા પાડવું, વ્યાવૃત્તિનો અર્થ જુદા પાડવું એવો થશે. એ જ શબ્દનો અર્થ એ છે કે લોકોના મતે ગાય શબ્દનો અર્થ ગાય સિવાય બીજું જે કંઈ હોય તેનાથી જુદું એવો થાય છે. અથવા બીજી રીતે કહીએ તો ગાય એટલે ગાય, તેના સિવાય બીજું કશું નહીં. પણ ગ્રંથ મોટો થઈ જવાની બીકે અને પ્રસ્તુત વિષયમાં ઉપયોગી ન હોવાથી આ મતો વિગતે દર્શાવ્યા નથી અને શબ્દનો સંકેત શામાં છે એ વિશે ભિન્ન ભિન્ન મતો હોવા છતાં આલંકારિકોએ વૈયાકરણોનો મત જ સ્વીકારેલો છે. આચાર્ય મમ્મટે પણ અહીં પોતાનો મત સ્પષ્ટ શબ્દોમાં દર્શાવેલો નથી. તેમ છતાં પોતાના શબ્દ વ્યાપાર વિચાર નામના ગ્રંથમાં બીજા મતોનું નિરસન કરીને શબ્દની પ્રવૃત્તિ, જાતિ વગેરે 4 પ્રકારની છે. આપણે આગળ જોયું તેમ કે જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરે એટલે કે 4 પ્રકારની છે. એ જ મતને પોતાના તરીકે એને સ્વીકારેલો છે. આજના સત્રમાં આપણે અહીં સુધી રાખીએ. વિશેષ જાણવા માટે આગળના સત્રમાં મળીએ. નમો નમઃ. ધન્યવાદ. स्वाध्यायः